હેલો નમસ્તે, કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં. અત્યારે હું આવી પહોંચ્યો છું ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં, એટલે કે પાવાગઢ વિઝિટ કરવા માટે. અને પાવાગઢ તમે જ્યારે હમણાં આવશો, ચૈત્ર નવરાત્રિ ચાલે છે, તો પહેલાં તો આપ સૌને નવરાત્રિની અને હિન્દુ નવવર્ષની હાર્દિક શુભકામનાઓ. તો હમણાં ચૈત્ર નવરાત્રિ ચાલે છે, તો આ આખો ચૈત્ર માસ જ હમણાં એવું રહેશે ને કે તમે તમારી પ્રાઇવેટ ગાડી લઈ અને ઉપર નહીં આવી શકો. તો તમારે આ જે જીએસઆરટીસીની બસ છે એ ચાંપાનેર તમારી પ્રાઇવેટ ગાડી મૂકી અને તમે બસ થ્રુ ઉપર આવી શકો છો. કેમ કે હમણાં પબ્લિક અને જે ભક્ત છે એમનો રસ વધારે છે, એટલા માટે જે ગાડી છે એ ચાંપાનેર તમારે પાર્કિંગમાં મૂકવી પડશે. ત્યારબાદ 23 રૂપીઝ 23 રૂપિયામાં તમે આ બસ દ્વારા ઉપર આવી શકો છો. બીજું કે આ જે બસ છે એ પણ બહુ જ સ્મૂથ છે, તો બસમાં આવવામાં પણ કોઈ તકલીફ નહીં પડે. કેમ કે મેં અંદર ફર્સ્ટ ટાઈમ આ રીતે ઉપર બસમાં આવ્યો છું, તો જેટલી વખત મેં આવ્યો છું મારી પોતાની ગાડી લઈને જ આવ્યો છું. બટ બસની જે સુવિધા છે એ પણ ખૂબ જ સારી છે. તો ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો ઉપર જવા માટે દોસ્તો બે રસ્તા છે. એક આ રેવા પથ જે લખ્યું છે, લગભગ 1800 સીડી છે અને 45 મિનિટ છે. હાલાંકિ જો મારે ઉપર જવું હોય તો મને કમસે કમ 1.5 થી 2 કલાક લાગી જાય, કેમ કે સીડીઓ ચડવાનું થોડું આપણા માટે રિસ્કી છે. બટ બીજો એક રસ્તો છે, તમે કેબલ કારથી પણ જઈ શકો છો. જે તમે ઓફલાઈન બુકિંગ કરાવશો તો અહીંયા આવીને તમારે લાઇનમાં ઊભું રહેવાનું રહેશે. જ્યારે મેં ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે તો અહીંયાથી જે 3 નંબરનો ગેટ છે ત્યાંથી મારે ડાયરેક્ટ અંદર જવાનું છે. તો ચાલો એ પણ બતાવું. તો આ રોપવે માટે સુવિધા કરવામાં આવી છે કે તમારે લાઇનમાં ઊભું ના રહેવું પડે. આ રીતે મસ્ત ખુરશીની અરેન્જમેન્ટ છે, તો તમે લોકો આરામથી અહીંયા લાઇનમાં બેસી શકો અને જેમ નંબર આવે એમ તમે આગળ વધી શકો, એ રીતની સુવિધા કરવામાં આવેલી છે. આ કંઈક 3 નંબરનો ગેટ છે, જ્યાંથી તમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોય તો તમારે અહીંયાથી ડાયરેક્ટ ઉપર કેબલ કાર માટે જવાનું રહેશે. ક્યાંથી છો? પાટણ મૂળ. પાટણ રાણીની વાવ. તો ફાઇનલી દોસ્તો 1 કલાકના વેઇટિંગ પછી આપણે હમણાં કેબલ કારમાં આવી ગયા છે અને આપણી સાથે હમણાં જે ફેમિલી છે પાટણથી છે. તો બહુ જલ્દી આપણું બી પ્લાનિંગ છે રાણીની વાવ જોવા માટેનું. બીજું કે જે કેબલ કાર છે એ કરીબ 6 મિનિટની રાઈડ છે. 6 મિનિટની રાઈડમાં તમને બહુ જ સુંદર નજારા જોવા મળશે. અને જે પાવાગઢની જે ઊંચાઈ છે એ કરીબ 800 મીટર છે. અને ઉષા બ્રેકો કંપની છે જે આ કેબલ કારને ઓન કરે છે. અને કરીબ જે આની ઊંચાઈ છે એ 725 મીટર સમથિંગ છે. મને એટલું બધું ખ્યાલ નથી, બટ એટલી તો છે જ. તો તમે જ્યારે પણ આવો ઓનલાઈન બુકિંગ કરાવીને આવજો, જેથી કરીને 1 થી 2 કલાકનો જે તમારો ટાઈમ છે બચી જશે. અને બીજું કે અહીંયા આગળ જ્યારે પણ તમે પાવાગઢમાં આવશો તો વાર તહેવાર જ્યારે આવશો ને ત્યારે તમારે જીએસઆરટીસીની બસમાં જવું પડશે, ઉપર ગાડી નથી લાવવા દેતા. તો ચાલો હવે આગળની જે કંઈ વાતચીત છે આપણે ઉપર જઈને કરીએ. તો અત્યારે હું હમણાં દુધિયા તલાવ પાસે આવીને ઊભો છું. તમે જેવું કેબલ કારમાંથી ઉતરીને 50-60 સીડી ચડીને ઉપર આવશો એટલે તમને આ દુધિયો તલાવ જોવા મળશે. અને અહીંયાથી તમે માતાજીના મંદિરનો જે નજારો છે એ પણ જોઈ શકો છો, કેટલો ભવ્ય અને સુંદર લાગી રહ્યો છે. તો ઘણા બધા ભક્તો અહીંયા આગળ સ્નાન કરે છે અને સ્નાન કરીને પછી દર્શન માટે જાય છે. તો અહીંયાનો પણ એક અનેરો જ મહિમા છે. તો તમે જેવું પાવાગઢ આવશો ને તો ઉપર તમને આવા ઘણા બધા જૈન મંદિરો જોવા મળશે.
આ શ્રી 1008 સુપાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર છે અને આવા ઘણા બધા અહીંયા આગળ તમને જૈન મંદિર જોવા મળશે. તો દોસ્તો અત્યારે હું દુધિયા તલાવ પાસે ઊભો છું. સુપાર્શ્વનાથ જે જિનાલય છે ત્યાં આગળ છું અને પાવાગઢ 51 શક્તિપીઠમાંથી એક છે. શક્તિપીઠ એ જગ્યાઓને કહેવાય છે કે જ્યાં માતા સતીના અંગ પડ્યા હતા. એવું કહેવાય છે પુરાણોની કથા અનુસાર કે જ્યારે પ્રજાપતિ દક્ષે ભગવાન શિવજીને યજ્ઞમાં ના બોલાયા અને પોતાના પતિનું અપમાન થતાં માતા સતીએ યોગ બલથી પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને ભગવાન શિવશંકર માતા સતીના સૌને લઈને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના સૌના ટુકડા કરી નાખ્યા અને જે જગ્યા ઉપર માતા સતીના અંગ પડ્યા એ જગ્યાને શક્તિપીઠ કહેવામાં આવે છે. તો આ એ મુખ્ય દ્વાર છે કે જ્યાંથી હવે આપણે 200 થી 250 પગથિયા ચડી અને ઉપર માતાજીના દર્શન માટે જવાનું છે. દોસ્તો અત્યારે હું શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જે અન્નપૂર્ણા ભવન શરૂ કરવામાં આવ્યું છે ત્યાં આગળ ઊભો છું અને અહીંયા તમને સવારમાં ચાય નાસ્તો 20 રૂપિયામાં મળી જશે અને બપોરનો જે લંચ છે એ પણ 20 રૂપિયાની ટોકન તમારે અહીંયાથી લેવાની રહેશે. માત્ર 20 રૂપિયામાં તમને ખૂબ જ સરસ એવી અહીંયા આગળ જમવાનું અને નાસ્તાની સુવિધા મળી હશે અને આવનારા સમયમાં એવું કહેવાય છે કે રહેવા માટેની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે. ફાઇનલી દર્શન કરીને હવે કેબલ કારથી નીચે આવી ગયો છું મેં અને મને એક વાતનો ખૂબ જ અફસોસ રહેશે કે ઉપર ગાડી ના લાવવા દીધી કેમ કે અહીંયાથી જે 7 કમાન છે 7 મંજિલ છે એ પણ મારે વિઝિટ કરવું હતું અને એક જ વિડીયોમાં લેવું હતું બટ ગાડી વગર પોસિબલ નથી કેમ કે જે બસ છે એ અહીંયાથી બેસાડી અને આપણને નીચે છોડી દેશે. તો
ઉપર ઘણી બધી જગ્યાથી તમે જોઈ શકો છો કે પાર્કિંગ પૂરું ખાલી જ છે, પણ પરમિશન નહીં આપી તો શું કરવાના. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ કોઈ એવા ખાલી દિવસે આવીશું તો તમને 7 મંજિલ અને જે 7 કમાન છે એ પણ હું બતાવીશ. તો ચલો હવે એક કામ કરીએ, અહીંયાથી બસ લઈએ અને ચાંપાનેર જઈએ છું હું. અને નીચે આવીને નાસ્તો પણ થોડો કરી લીધો અને હવે થોડું ફ્રેશ થઈ ગયો છું. તો અહીંયા આગળની જે હેરિટેજ સાઇટ છે જામી મસ્જિદ, એ વિઝિટ કરવા માટે હું અહીંયા આગળ આવ્યો છું. અને જે જામી મસ્જિદ છે એનું ઓનલાઈન બુકિંગ કરવાનું હોય છે, જે તમે અહીંયા આગળ આવીને પણ કરાવી શકો છો. અને જે બુકિંગ ચાર્જ છે માત્ર ને માત્ર 35 રૂપિયા જ છે, તો એટલો બધો ચાર્જ નથી. તો અહીંયાની હેરિટેજ સાઇટ છે, તમે જોઈ શકો છો. તો ચાલો જઈએ અને સાથે મળીને વિઝિટ કરીએ જામી મસ્જિદ. તો આ અહીંયાની હિસ્ટ્રી છે, જે તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. તો દોસ્તો હમણાં હું બિલકુલ નજદીક આવી ગયો છું જામી મસ્જિદની. અને આ એનો જે મેઇન એન્ટ્રન્સ છે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશા તરફથી તમે એન્ટર થઈ શકો એ રીતનો આ મંડપ એક પ્રકારનો છે. અને આ જે તમે જુઓ છો ને, એ પથ્થરની અંદર આ જારી બનાવેલી છે, અને જેને લોકો જોવા માટે દૂર દૂરથી દેશ વિદેશથી પણ આવે છે. કેમ કે આ જે તમે જોઈ રહ્યા છો વર્લ્ડ હેરિટેજ સાઇટ ગણાય છે. અને વર્લ્ડ હેરિટેજ સાઇટ શું કામ ગણાય છે એ તમે આને જોઈ અને વિચાર કરી શકો છો. કેમ કે એ પ્રકારનું આ બાંધકામ છે, એ પ્રકારની સુંદરતાથી બનાવી ગઈ આ મસ્જિદ છે. આનું જે કામકાજ છે તમે જુઓ, કેટલું બારીકીથી કરવામાં આવેલું છે અને કેટલું સુંદર અને ભવ્ય લાગી રહ્યું છે. આ કંઈક એનો ઉપરનો ભાગ છે અને ખરેખર જોઈને આમ મન ખુશ થઈ જાય, દિલ ખુશ થઈ જાય એવું કામકાજ છે. અને કોતરણી તમે જુઓ, પથ્થરની અંદર એનું જાળીનું કામકાજ જુઓ, એનું બાંધકામ જુઓ, દરેક વસ્તુ તમને મનમોહક લાગે એવું છે. તો ખરેખર 35 રૂપિયા ટિકિટ, બટ પૈસા વસૂલ છે આને જોવામાં. અને આ અહીંયાથી મેઇન એન્ટ્રન્સ છે. અહીંયા આગળ તમે આવીને જોશો તો કંઈક આ રીતે તમને જામી મસ્જિદ જોવા મળશે. આ સામું જે તમે જોઈ રહ્યા છો એ 30 મીટર ઊંચી મિનાર છે બંને, લગભગ 5 મંજિલ જેટલી, અને બહુ જ સુંદર લાગી રહી છે. તો એક કામ કરીએ, નજદીક જઈએ અને નજદીકથી આપણે એને નિહાળીએ. અહીંયાથી હું જોઈ રહ્યો છું તો મને એવું લાગી રહ્યું છે કે એની અંદર ઘણા બધા બીમ હોય અને બીમ ઉપર ઊભી કરેલી હોય એ રીતની લાગી રહી છે. આની પણ તમે નકાશી અને કોતરણી જોશો તો તમને ખૂબ જ સુંદર લાગશે. ખૂબ જ ભવ્ય એવું કામ કરવામાં આવ્યું છે. અને જે અમદાવાદની અંદર જે તમે જામી મસ્જિદ છે, આ પણ એના જેવી જ એક જામી મસ્જિદ છે. અમદાવાદની જે જામી મસ્જિદ છે એ મેં વિડીયોમાં જોઈ છે, અને આજે અહીંયા આગળ મને રૂબરૂમાં આવવાનો મોકો મળ્યો છે. બાકી તમે જુઓ કેટલું સુંદર કામ કરવામાં આવ્યું છે. તો આ કંઈક એનો અંદરનો ભાગ છે. તો જો મેં જે રીતે તમને કીધું હતું કે દૂરથી મને લાગી રહ્યું હતું કે અંદર ઘણા બધા બીમ હોય એ રીતે લાગી રહ્યું છે, અને એવું જ છે અહીંયા. અને અંદર આવીને મને અહેસાસ થઈ રહ્યો છે કે કમસે કમ 3 મંજિલા હોય. હા જો, હા 1, 2 અને 3 મંજિલા હોય. ત્યાર પછી ઉપર ગુમ્મટ છે. તો આ રીતે કંઈક એનો પૂરેપૂરો દેખાવ છે. અને રખરખાવ પણ તમે જુઓ, ઘણા વર્ષો જૂની છે, પણ તમે આજે પણ જોઈ શકો છો કે કેવી લાગી રહી છે. બાકી આ બધા અંદર બીમ છે.
અહીંયા પાછળની સાઈડ આવ્યો છું અને અહીંયા આગળ એક કુંડ છે, બહુ જ મોટો વિશાળ કુંડ છે, પણ એ શું છે એ મને બહુ આઈડિયા નથી અને એની જાણકારી પણ આપણને નથી. અહીંયા જે ટિકિટ બુકિંગ કરે છે એ ભાઈને મેં પૂછ્યું તો થોડી ઘણી જાણકારી માટે, બટ ત્યાંથી પણ મને કોઈ જોઈએ એવો આન્સર નહીં મળ્યો. તો મેં કીધું ખાલી વિઝિટ કરી લઉં અને થોડું ઘણું ગૂગલ પર સર્ચ કરી અને જો કંઈ મળશે તો તમને જણાવું. બાકી તમે જોઈ શકો છો કે કેટલું સુંદર વાતાવરણ લાગી રહ્યું છે. તો દોસ્તો આ હતી અહીંયાની જામી મસ્જિદ. જામી મસ્જિદ કો જામા મસ્જિદ કો એક જ છે અને મેં હમણાં ગૂગલ ઉપર સર્ચ કર્યું તો મને ખ્યાલ આવ્યો કે જામા મસ્જિદનો મતલબ થાય છે સાર્વજનિક મસ્જિદ. તો ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તો વિઝિટ કરવાની તો બને જ છે. જ્યારે પણ પાવાગઢ આવો વન ટાઈમ વિઝિટ કરવાનું તો બને જ છે. બીજી બે સાઇટ હતી, એક 7 કમાન અને 7 મંજિલ, બટ પાવાગઢ ઉપર આજે જે ચાંપાનેરથી માચી સુધી ગાડી લઈ જવાનો જે પોસિબલ ના બન્યું તો આજે આપણે નથી ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ પાવાગઢ આવીશ ત્યારે એ બે સાઇટ તમને જરૂરથી બતાવીશ. તો જામી મસ્જિદથી નીકળી અને હવે આપણે પાવાગઢ ગામ તરફ આવ્યા છે અને કંઈક આ રીતે અહીંયા આગળ પહેલાંના સમયમાં બનેલી દિવાલો છે અને એ દિવાલોની અંદર અહીંયા આગળ વસેલું છે પાવાગઢ ગામ ચાંપાનેર. તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો શહેર કી મસ્જિદ, જે હમણાં આપણે વિઝિટ કરી અને વિઝિટ કરીને હું હવે નીકળી ગયો છું. તો આ પણ એ ટિકિટમાં ઇન્ક્લુડ છે જે તમે જામા મસ્જિદ વિઝિટ કરો છો. તો જો તમે વિઝિટ કરવા માંગતા હોય તો તમે આને જોવા માટે તમારે પાવાગઢ જે ગામ છે એની અંદર આવવું પડશે, કિલ્લાની અંદર. તો તમે આ પણ વિઝિટ કરી શકો છો. ખૂબ સારી એવી જગ્યા છે અને શાંત પ્લેસ છે, તો વિઝિટ કરવાનું બને છે. આની અંદર પણ તમને મોટા મોટા બીમ જોવા મળશે, ઊંચી 2 મિનાર છે અને 5 ગુંબજથી આ તમને સજ્જ ઇન્ડો શૈલીમાં તમને જોવા મળશે. ખૂબ જ સારી અને સુંદર એવી જગ્યા છે અને આ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જ આવે છે, તો વન ટાઈમ વિઝિટ કરવાનું તો બને જ છે. તો ચલો હવે આગળ જઈએ. અત્યારે હું શહેર કી મસ્જિદ વિઝિટ કર્યા પછી હમણાં હેલિકલ વાવ જે સ્ટેપવેલ છે એ વિઝિટ કરવા માટે આવ્યો. તો અહીંયા આગળ મને જય માતાજી ગ્રુપ જે હાલોલ છે એ અહીંયા આગળ એમને વિસામો અહીંયા આગળ રાખેલો છે, જે લોકો ચાલતા આવતા હોય એ લોકો માટે, અને અહીંયા આગળ ખૂબ જ સારી એવી સેવા આપી રહ્યા છે. તો હમણાં જે અહીંયા આગળ છે એ ફ્રીમાં છાશનું જે બટર મિલ્ક છે છાશનું વિતરણ થઈ રહ્યું છે, કે જે આવતા જતા લોકો હોય એ લોકોને અહીંયા આગળ ફ્રીમાં છાશ અહીંયા આગળ પીવડાવી રહ્યા છે. સાથે સાથે જે લોકો ચાલતા આવતા હોય એ લોકો માટે ખૂબ જ સુંદર એવું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે.
શું નામ તમારું? નવીનભાઈ માલી, હાલોલ કોર્ટમાંથી. અને તમારું? પાયલ નવીન માળી. ઓકે, તો અહીંયા આગળ એમનું આખું ગ્રુપ છે કે જે ખૂબ જ સારી એવી અહીંયા સેવા આપી રહ્યા છે. જે હેલિકલ વાવ છે એની એક્ઝેક્ટ બહાર આ સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો ખૂબ જ સુંદર એવું કાર્ય છે અને પૂરેપૂરો એમનો સ્ટાફ છે અહીંયા આગળ, બધા ગ્રુપમાં છે. તો કંઈક આ રીતે અહીંયા આગળ બધી તમે જોઈ શકો છો કે આ રીતે અહીંયા આગળ બધું આરામ માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો ચાલતા આવતા હોય એ લોકો માટે પણ ખૂબ સારું એવું છે. અને એક આખું ગ્રુપ છે જે હાલોલથી છે અને ખૂબ જ સારી એવી અહીંયા આગળ સેવા આપી રહ્યા છે. તો આ એમની સાથે આખું એમનું ગ્રુપ છે. શું નામ સર તમારું? રમણભાઈ. ઓકે, તો આ એમનો ગ્રુપ છે અને એ અહીંયા આગળ સેવા આપી રહ્યા છે. જે લોકો ચાલતા આવતા હોય એ દરેક લોકો માટે અહીંયા આગળ છે. 10 દિવસ 8 દિવસ. ઓકે, તો જો આ ચૈત્ર નવરાત્રિ છે એ દરમિયાન. અચ્છા, ઓકે, તો કંઈક આ રીતે અહીંયા આગળ ખૂબ જ સુંદર એવું કાર્ય કરી રહ્યા છે. અને બિલકુલ અહીંયાથી તમે જશો એટલે હેલિકલ વાવ આવી જશે. તો ચાલો એ પણ આપણે ચાલુમાં વિઝિટ કરી લઈએ. છાસ પીધા પછી આપણે હવે હમણાં અહીંયા આવી ગયા છે હેલિકલ વાવ વિઝિટ કરવા માટે. અને બિલકુલ રોડની નજદીક જ છે આ. તો ખૂબ જ સુંદર જગ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ. ખૂબ સુંદર એવો ગાર્ડન છે અને ગાર્ડનની વચ્ચે આ વાવ છે જે હેલિકલ વાવ કહેવાય છે. અને આકારમાં અહીંયા આગળ સીડીઓ છે અને ચૂના અને પથ્થરથી બનેલી આ વાવ છે. બાકી તમે અહીંયાનો નજારો જોઈ શકો છો. ખૂબ જ સુંદર જગ્યા છે અને એક ઓપન પ્લોટમાં છે અને ઓપન પ્લોટની વચ્ચે આ વાવ છે. હા, થોડા અહીંયા આગળ વાનર વધારે છે, તો આમ થોડી તમને મજા પણ આવશે અને થોડું રિસ્કી પણ રહેશે. બાકી જગ્યા ખૂબ જ સુંદર છે અને અહીંયા આગળ એનો થોડો ઇતિહાસ લખેલો છે કે આ જે વાવ છે એ 1.20 મીટર ઊંડી છે. એક પ્રકારે સીડી આકારમાં, શું કે સર્પાકાર સીડી આકારમાં એક કૂવો છે અને 16મી શતાબ્દીમાં આ તૈયાર કરવામાં આવી હતી. તો કંઈક હું તમને બતાવું નજદીકથી. તો કંઈક આ પ્રકારથી ચૂના અને પથ્થરથી બનેલી આ વાવ છે. જગ્યા ખૂબ જ સુંદર છે અને તમે જોઈ શકો છો કે આ રીતે સર્પાકાર આકારમાં સીડી છે અને એ રીતે 1.20 મીટર ઊંડી આ વાવ છે. હાલ અત્યારે અંદર તમે જોઈ શકો છો પાણી પણ છે અને સ્ટેપ એવા છે કે તમે અંદર આરામથી ઉતરી શકો, એમાં જઈને જોઈ શકો એવું છે. 1.20 મીટર એટલે લગભગ સમજો કે 400 ફૂટ જેટલી ઊંડી તો ખરી જ અને ખૂબ જ વિશાળ છે. તો અહીંયા આગળ આવીને મને એટલો તો ખ્યાલ આવ્યો કે આજનો મારો દિવસ બની ગયો. કેમ કે આને મેં ગૂગલ પર જ્યારે આના ફોટોઝ મેં જોયા હતા તો મને પહેલી નજરમાં જ આ જગ્યા પસંદ આવી ગઈ હતી અને મેં નક્કી કર્યું હતું કે આજે ગમે તે થાય પણ આ જગ્યાને વિઝિટ કરવી જ છે. મને ખ્યાલ નહોતો કે આ કઈ જગ્યા ઉપર છે, બટ આ તો પાવાગઢ તમે જેવું મેઇન દરવાજાથી એન્ટર થાવ છો તો રસ્તામાં જ આવે છે, બિલકુલ નજદીક જ છે. 2-3 લોકોને પૂછી અને પછી હું આગળ આવ્યો તો ખબર પડી કે આ તો બિલકુલ રસ્તામાં નજદીક જ છે. તો કંઈક આ રીતે આ હેલિકલ વાવ છે. ખૂબ જ સુંદર જગ્યા છે. તો તમે જ્યારે પણ પાવાગઢ આવો ત્યારે આ જગ્યાને વિઝિટ કરવાનું ના ભૂલતા, કેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી મસ્ત અને સુંદર જગ્યા છે. અને તમે અહીં આગળ બપોરના સમયમાં આવશો તો ખૂબ સારો એવો તમારો સમય પસાર થઈ જશે, કેમ કે આ રીતે વિશાળ ગાર્ડન છે અને ગાર્ડનને પણ ખૂબ સારી રીતે રાખવામાં આવ્યો છે. એટલે અહીં આગળ
1-2 કલાક તો તમે આરામથી તમારો ટાઈમ વિતાવી શકો એવી આ જગ્યા છે અને અહીંયાથી તમને પાવાગઢ પણ દેખાશે. તો ચાલો હવે અહીંયાથી આપણે એક નેક્સ્ટ લોકેશન પર જવાના છે અને એ લોકેશન ક્યાં છે એ હું તમને ત્યાં જઈને પછી જ જણાવું. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છે આપણા લાસ્ટ લોકેશન ઉપર. હેલીગેલ વાવ જોઈ અને ત્યાંથી નીકળી અને 1 થી 2 કિલોમીટર આગળ આવ્યા એટલે આ જગ્યા આવી છે જેનું નામ છે ધાબા ડુંગરી. ઘણા ટાઈમથી અહીંયા પણ મારી આવવાની ઈચ્છા હતી. થોડી ઘણી ચઢાઈ છે જે ચડીને આવવાનું. આખો દિવસ ફર્યા છે એટલે થોડું વાળને અવોઇડ કરજો તમે. બાકી જગ્યા ખૂબ જ સુંદર છે અને ઢાળ છે એટલે થોડી મારી શ્વાસ ફૂલી રહી છે હમણાં, કેમ કે આખો દિવસ આજે ફરવાનું વધારે રહ્યું છે. બાકી જગ્યા બહુ જ સુંદર છે જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો. અને અહીંયા આગળ મહાદેવજીનું મંદિર છે તો સાથે મળી અને મહાદેવજીના દર્શન કરીએ. તો ચાલો જઈએ ઉપર. તો આજના દિવસમાં આ વિડીયોમાં મેં તમને મહાકાલી માતાજીના દર્શન કરાયા. ત્યાર પછી જે જામી મસ્જિદ છે એ પણ બતાવી, શહેર કી મસ્જિદ છે એ પણ વિઝિટ કરાવી, ત્યાર પછી જે સ્ટેપવેલ છે જે વાવ છે એ પણ બતાવી અને લાસ્ટમાં જે ધાબા ડુંગરી છે તો અહીંયા પણ મેં તમને જે દર્શન કરાવી દીધા મહાદેવજીના. તો આ આખા દિવસમાં જેટલી પણ વસ્તુઓ મારાથી કવર થાય એવી હતી એ બધી જ મેં કવર કરી અને બધી જ તમને બતાવી. તો આઈ હોપ સો કે એ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી ફેમિલીનો હિસ્સો બનવાનો બિલકુલ ના ભૂલતા. અને હા, કમેન્ટમાં જય માતાજી લખવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો હવે આ વિડીયોને આપણે રાખીશું અહીંયા સુધી. તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.